આપણે હવે ડિરેક્ટરી સાથે કામ કેવી રીતે કરવું છે એના વિશે ચર્ચા કરીએ. લિનક્સમાં ડિરેક્ટરી એ એક એવી વિશિષ્ટ ફાઇલ છે જે વિવિધ ફાઇલો અને અન્ય ડિરેક્ટરીઓને સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીંયા એને સ્લેશ એટલે કે મૂળ રૂટ ડિરેક્ટરી તરીકે તેનો નિર્દેશ થાય છે અને બાકીની બધી ડિરેક્ટરી મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય છે. તો સૌ પ્રથમ તો આપણે ટર્મિનલની અંદરની મેઇન હોમ ડિરેક્ટરીની વાત કરીએ. અહીંયા હોમ ડિરેક્ટરી ઉપયોગકર્તા જ્યારે સિસ્ટમમાં લોગઓન થાય છે ત્યારે લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. તે જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવાનું હોય છે તે સમયે તૈયાર કરવામાં આવે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ પણ પથ લઈ લઈએ. પથ એટલે તમારી જે ડિરેક્ટરી કે ફાઇલની અંદર કામ કરી રહ્યા છો ત્યાં પહોંચવા સુધીનો એક રસ્તો. પથ એટલે કે હોમ અને યુઝરનેમ. હોમ નામની મેઇન ડિરેક્ટરીની અંદર ઉપયોગકર્તાના નામવાળી ડિરેક્ટરી બનાવવામાં આવશે. અહીંયા જો આપણે ઇકો કમાન્ડનો ઉપયોગ કરીશું અને $home લખીશું તો અહીંયા તમને એનું આઉટપુટ જે નામથી તમે અત્યારે કામ કરી રહ્યા છો તે દર્શાવશે. ઇટ મીન્સ ઇકો સ્પેસ $home કેપિટલની અંદર તો તમારી હોમ ડિરેક્ટરીનું નામ દર્શાવશે. અહીંયા બીજું એવું કીધું છે કે હોમ ડિરેક્ટરીનો પથ જો બદલવો હોય તો તેને બદલી શકીએ છીએ. ધારો કે અહીંયા હોમ ઇટ્સ UGL SVI CS એટલે કે અહીંયા ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીની અંદરની પેટા ડિરેક્ટરી એની અંદર પણ ડિરેક્ટરી અને એના પછી સ્લેશ એટલે જે અત્યારનું એક મેઇન હોમ હોય એમાંથી 4 સ્ટેપ આગળ પણ જો તમારી બનાવેલી હશે તો પણ અહીંયા જોઈ શકવાની પૂરી શક્યતાઓ છે. હાલના કામની ડિરેક્ટરી PWD પ્રેઝન્ટ વર્કિંગ ડાયરેક્ટરી એટલે કે હાલની જે ડિરેક્ટરી છે તમે PWD કમાન્ડ આપશો એટલે કે હાલમાં તમે જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો તે તમને દર્શાવશે. mkdir આપણે પ્રેક્ટિકલી જોઈ લીધું છે. mkdir મેક ડિરેક્ટરી બનાવશે. સ્પેસ અને સબ્જેક્ટ તમે જે નામ લખશો એ નામની ડિરેક્ટરી બનાવશે. mkdir એનિમલ બર્ડ્સ વ્હીકલ પ્લાન્ટ્સ આપણે આવી જ રીતે ગુજરાત રાજસ્થાન એવી આપણે ડિરેક્ટરી પ્રેક્ટિકલમાં બનાવી હતી. તો અહીંયા મેક ડિરેક્ટરી કમાન્ડ છે એની સાથે આપેલી આર્ગ્યુમેન્ટ એક કરતાં વધારે હોઈ શકે પણ દરેક આર્ગ્યુમેન્ટને સ્પેસથી છૂટી પાડવામાં આવે છે. ડિરેક્ટરી બદલવા માટે cd ચેન્જ ડાયરેક્ટરી. હવે આપણે cd સબ્જેક્ટ લખીએ તો ડાયરેક્ટરી જે મેઇન આની અંદર બતાવ્યું નથી પણ પહેલાં એ હોમમાં હતા પછી એડમિનિસ્ટ્રેટરમાં ગયા અને પછી સબ્જેક્ટમાં ગયા અને સબ્જેક્ટમાં એમણે બનાવી છે 3 ડિરેક્ટરી. તો એ બધી જ ડિરેક્ટરી સબ્જેક્ટમાં જોવા માટે પહેલાં તો સબ્જેક્ટમાં એન્ટર થવું અથવા તો ડિરેક્ટરીને ચેન્જ કરવી ખૂબ જ જરૂરી છે. cd કમાન્ડથી ચેન્જ ડાયરેક્ટરી થઈ શકે છે. આપણે mkdir PWD cd સબ્જેક્ટ આપ્યા પછી PWD એટલે કે પ્રેઝન્ટ વર્કિંગ ડાયરેક્ટરી હમણાં અહીંયા જે જોઈતી એ તમને બતાવતું હતું ચેન્જ ડિરેક્ટરી આપી તો કે જે હોમ હતી PWD પ્રેઝન્ટ વર્કિંગ ડાયરેક્ટરી બરાબર. પ્રેઝન્ટ વર્કિંગ ડાયરેક્ટરી પછી તમે સીધા એની અંદર ચેન્જ ડાયરેક્ટરીમાં પહોંચ્યા તો તમને એ જે ઓરિજિનલ અત્યારે સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં છો તે દર્શાવે છે. હવે સબ્જેક્ટ નામની અંદર આવ્યા પછી mkdir મેથ્સ સાયન્સ ઇકોનોમિક્સ તો અહીંયા તમને યુઝર નેમ એડમિનિસ્ટ્રેટર છે. ફરીથી એડમિનિસ્ટ્રેટર ડિરેક્ટરીમાં જવા માટે માત્ર cd એક વખત બહાર ગયા પછી પાછા અંદર આવવા માટે અથવા તો કોઈ પણ એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં બદલાવા માટે જેમ cd કમાન્ડનો ઉપયોગ થાય છે એમ બેક આવવા માટે પાછા ઓરિજિનલ જગ્યાએ આવવા માટે cd સ્પેસ ડોટ કમાન્ડનો ઉપયોગ થાય છે જે આપણે ખરેખર પ્રેક્ટિકલી પણ જોઈ લીધું છે. ચેન્જ ડાયરેક્ટરી સ્પેસ ડોટનો મતલબ છે એક સ્ટેપ બેક. ઉપરોક્ત કમાન્ડમાં 2 ટપકા પેરેન્ટ ડાયરેક્ટરીનો નિર્દેશ કરે છે. cd કમાન્ડ અને ડોટની વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા રાખવી જરૂરી છે એટલે કે એક સ્પેસ મૂકવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ હોમ એડમિનિસ્ટ્રેટર સબ્જેક્ટ ઇકોનોમિક્સ હોય અને જો તમારે ડિરેક્ટરી ચેન્જ કરવી હોય અહીંયા આવ્યા પછી તમે cd ડોટ આપશો એક વખત તો સબ્જેક્ટમાં જશો. અહીંયા આવ્યા પછી એક આપશો ડોટ તો એડમિનિસ્ટ્રેટરની અંદર જશો. સીડીના કેટલાક એટલે કે cd કમાન્ડ ચેન્જ ડાયરેક્ટરીના કેટલાક વધારાના અહીંયા કમાન્ડ્સ આપેલા છે.
cd સ્પેસ ડોટ ડોટ સ્લેશ ડોટ ડોટ, એટલે આ એક સાથે બે સ્ટેપ તમને બહાર લઈ જશે. અહીંયા છીએ અને cd સ્પેસ ડોટ ડોટ સ્લેશ ડોટ ડોટ આપ્યું તો તમે સીધા એડમિનિસ્ટ્રેટર એટલે કે એક ડોટ ડોટ અહીંયા બીજું ડોટ ડોટ અહીંયાથી બહાર કાઢે છે, એટલે તમે હોમ અને એડમિનિસ્ટ્રેટરની અંદર પહોંચી શકો એવું શક્ય છે. cd સ્પેસ રૂટ અને અહીંયા આપણે છે એને આપણી નિશાનીને ટિલ્ડ કહીએ છીએ કમ્પ્યુટરની લેંગ્વેજની અંદર. ડેસ્કટોપ કોઈપણ પેરેન્ટ કોઈપણ કરંટ પથમાંથી એટલે કે હોમ યુઝરનેમ ડેસ્કટોપ ડિરેક્ટરી બદલે છે. અહીં ટિલ્ડ ચિહ્ન ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી દર્શાવે છે. cd સ્પેસ સ્લેશ હાલના પથ પરની ડિરેક્ટરી બદલીને રૂટ ડિરેક્ટરીમાં જશે. cd હાલના પથ પરથી હોમ ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલે છે એટલે કે ચેન્જ ડાયરેક્ટરી. cd સ્પેસ ડેશ અગાઉ બદલેલી ડિરેક્ટરીને ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે એટલે કે અગાઉની જે ડિરેક્ટરી હતી એની જગ્યા બદલે છે. cd સ્પેસ સ્લેશ વાર સ્લેશ www અહીંયા બીજું કાંઈ જ નથી. આ નામની પણ એક ડિરેક્ટરી છે ને આ નામની પણ એક ડિરેક્ટરી છે. જો તમે સીધો પથ જાણતા હો તો આવી રીતે સીધા www ડિરેક્ટરીની અંદર જવા માટે આખો પથ લખવો જરૂરી છે. એવી જ રીતે ડિરેક્ટરીને કાઢી નાખવા માટેનો કમાન્ડ rmdir mkdirનું હતું મેક ડાયરેક્ટરી, rmનો મતલબ થાય છે રિમૂવ ડાયરેક્ટરી. rmdir સાયન્સ નામની ડિરેક્ટરીનું નામ છે જે ખાલી હશે તો કમાન્ડ નીકળી જશે. જો તે ખાલી નહીં હોય તો તમને એ ડિરેક્ટરી ખાલી નથીનો સંદેશો દર્શાવશે. અહીંયા આપણી પાસે કોઈ પણ ડિરેક્ટરી હોય કે ફાઇલ હોય, અત્યાર સુધી તમે જે કમ્પ્યુટરમાં કામ કર્યું છે ત્યારે જોયું જ છે કે કોઈ પણ ડિરેક્ટરી કે ફાઇલને તમે ડિલીટ કરો છો તો એ તમને ફરીથી એક વખત કોઈ પણ સંદેશા રૂપે પૂછે છે કે કદાચ ભૂલથી તમારાથી ડિલીટ કી પ્રેસ થઈ ગઈ હોય તો તમને કહે છે કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ, યસ, નો અને કેન્સલ આપશો તો બહાર નીકળી જશો, યસ આપશો તો ડિલીટ થઈ જશે અને નો આપશો તો ડિલીટ થશે નહીં. એમ અહીંયા જ્યારે rmdir કમાન્ડ આપવામાં આવે છે ત્યારે જો એ ખાલી છે તો કાંઈ જ નથી તો એ ઓટોમેટિકલી ડિલીટ કરી લેશે, પણ એની અંદર જો કંઈક લખાણ છે તો એ તમને રિમૂવ નથી થતી એવો સંદેશો દર્શાવશે. અહીંયા એવું પણ બની શકે કે ડિરેક્ટરીમાં પડેલું બધું જ સાહિત્ય કાઢી નાખવું પડશે અને પછી ફરીથી કમાન્ડ અહીંયા તમારે આપવો પડશે. બીજો એક કમાન્ડ ખાલી ન હોય ડિરેક્ટરી અને તેમ છતાં તમારે ડિરેક્ટરીને ડિલીટ કરવું હોય તો rm સ્પેસ ડેશ r સ્પેસ સાયન્સ. rm કમાન્ડ જે છે રિમૂવ ડાયરેક્ટરી આપો જે પણ નામ તો મેં તમને કીધું એમ જો લખાણ છે તો ડિલીટ નહીં કરે, પણ આપણે એવું ઈચ્છતા હોય કે ભલે લખાણ હોય તેમ છતાં તમે એને ખરેખર ડિલીટ કરવા માંગો છો તો એક અંદર આટલી એક આર્ગ્યુમેન્ટ વધારાની ઉમેરવી પડશે. ડેશ આરનો મતલબ એવું થાય છે કે જે રીડિંગની પરમિશન આપેલી છે, મતલબ એની અંદર કાંઈ પણ લખાણ પણ પડ્યું છે તેમ છતાં એને ડિરેક્ટરીને ડિલીટ કરી દેવાની છે. અહીંયા આગળ તમને rm કમાન્ડ વિશે વિસ્તૃત ચર્ચા પણ કરેલી છે. વાત કરીએ લિનક્સમાં નામ આપવાની પ્રણાલી. mkdir કમાન્ડનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા નામની ડિરેક્ટરીઓ બનાવીએ. અહીંયા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બીજું જેમ કીધું છે એમ માત્ર સ્લેશ ખાલી જગ્યા નલ કેરેક્ટરને બાદ કરતા આસ્કી અક્ષરોનો ઉપયોગ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ફોર્મેશન ફોર ઇન્ટરચેન્જ એ આસ્કીનું ફૂલ ફોર્મ છે. અહીંયા અન્ય કોઈ પણ કંટ્રોલ કેરેક્ટર્સ અથવા છાપી ન શકાય તેવા નોન પ્રિન્ટેબલ અક્ષરો વાપરવાની પણ છૂટ છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે નેમ, આ છે કેરેટની નિશાની, માય નેમ કેરેટ, ડેશ, ડબલ પ્લસ. અહીંયા જેટલા કંઈ પણ ચિહ્નો છે એ બધા જ માન્ય ડિરેક્ટરીઓના નામ હોઈ શકે છે. ખાલી સ્લેશ, ખાલી જગ્યા અને નો ઉપયોગ કરવાની અહીંયા તમને મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં આપણને એમ જ કહેવામાં આવે છે કે તમે ડિરેક્ટરી અને ફાઇલના નામ એવા આપો કે જે કંઈક માયને રાખતા હોય, જે તમને કંઈક એનો મતલબ એ નામ તમે શું કામ આપ્યું છે. ધારો કે હું મેથ્સનું લખાણ કંઈક ઈચ્છું છું તો હું મારી એવી ડિરેક્ટરી અથવા તો ફાઇલને
મેથ્સ નામ આપું તો જે ખરેખર યોગ્ય ગણવામાં આવશે. અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે લિનક્સ ચુસ્તપણે કેસ સેન્સિટિવ નામોનો ઉપયોગ કરે છે કે મેથ અને મેથ્સ ત્રણે એની માટે એક સરખા જ હોય, પરંતુ લિનક્સ માટે આ ત્રણે એટલે આપણને લખાણમાં આપણે ભલે એનું ઉચ્ચારણ પણ સરખું કરતા, એનો મતલબ પણ સરખો જ કરતા હોઈએ છીએ, પણ એ અહીંયા કેસ સેન્સિટિવની દ્રષ્ટિએ ત્રણેય નામ જુદા જુદા ગણી શકાય છે. હવે ફાઇલો સાથે કામ કરવાનું પણ એક શીખવ્યું છે. ડિરેક્ટરી સામાન્ય રીતે એક પાત્ર તરીકે કાર્ય કરે છે. આપણો ડેટા સામાન્ય રીતે ફાઇલમાં સંગ્રહવામાં આવે છે અને આવી ઘણી બધી સંબંધિત ફાઇલોને સરળતાથી શોધી શકાય તેમજ યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય તે માટે કોઈ ચોક્કસ નામ ધરાવતી ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે. ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરવા માટે સામાન્ય રીતે નાનો, પીકો, વીઆઈ અથવા તો વીમ, ઈડી એના જેવા બીજા ટેક્સ્ટ એડિટર એકદમ યોગ્ય છે. આજે નાનો, પીકો, વીઆઈ, વીમ એડિટર જે પણ કાંઈ કીધા છે એ બધા જ લિનક્સની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હાલની તારીખના ટેક્સ્ટ એડિટર્સ છે. આ સિવાય પણ ઘણા બધા નવા વર્ઝનમાં હોઈ શકે. ઘણીવાર ઉપયોગકર્તાએ કોઈ ફાઇલ વધુ ઝડપથી બનાવવી હોય, આવી પરિસ્થિતિમાં કેટ કમાન્ડ હાથવગું હથિયાર સાબિત થઈ શકે છે. આમ તો મોટાભાગે આ કમાન્ડનો ઉપયોગ નાની ફાઇલને ટર્મિનલ ઉપર દર્શાવવા માટે કરવામાં આવે છે, પરંતુ નવી ફાઇલ તૈયાર કરવા માટે બે ફાઇલોને જોડવા તેમજ બે ફાઇલોને છેડે માહિતી ઉમેરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા જે વીમની વાત કરી, આપણે આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં વીમ એડિટરનો જ ઉપયોગ કરવાનો છે. ચેપ્ટર નંબર 7 અને 8ની અંદર વીમ એડિટરની અંદર આપણે ઘણી બધી ફાઇલો બનાવતા શીખીશું. આગળ વાત કરીએ કેટ કમાન્ડ. અગાઉ મેં તમને કેટ કમાન્ડ વિશે માહિતી આપી દીધી છે. કેટ કમાન્ડની પાછળ એટલે કે ગ્રેટર ધેનની નિશાની મૂકવામાં આવે છે. કેટ કમાન્ડ સ્પેસ ગ્રેટર ધેન ઇન્ટ્રોડક્શન, તો ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનાવશે અને ફાઇલની અંદર તમે જ્યારે કમાન્ડ લાઇનમાં કામ કરી રહ્યા છો તો એ લખાણમાંથી બહાર આવવા ઓરિજિનલ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આવવા માટે તમારે Ctrl+D નો ઉપયોગ કરવો પડે છે. અહીંયા એક કેટની સાથે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનાવી છે. તો કેટની સાથે ગ્રેટર ધેનની નિશાની સહિત ઇન્ટ્રોડક્શન, જ્યારે તમે અહીંયા હોવ છો પ્રોડક્ટ ઓર સર્વિસ, પછી તમારે આ કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવવા માટે Ctrl+D નો ઉપયોગ કરવાનો છે. બરાબર, અહીંયા બે ફાઇલ બનાવી દીધી, ઇકોનોમિક અને કેટ ઇન્ટ્રોડક્શન કરશે. ખાલી નામ લખશે તો બનાવેલી ફાઇલ તમને વંચાવશે, પણ જો નવી ફાઇલ બનાવી હોય તો કેટ ગ્રેટર ધેનની નિશાની અને ફાઇલનું નામ લખવાનું રહે છે. ડબલ ગ્રેટર ધેન સાઇનને એક ફાઇલ મેં બનાવી લીધી, મારે એની અંદર બીજી બે લાઇન વધારાની મૂકવી છે, તો અહીંયા ખોલવા માટેનો કમાન્ડ શું? તો એને એપેન્ડ આઉટપુટ તરીકે એટલે કે દિશાફેર ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાનું છે. ડબલ ગ્રેટર ધેન ઇટ મીન્સ દિશાફેર, એપેન્ડ આઉટપુટ તરીકે ઓળખશું. અહીંયા કેટ ઇન્ટ્રોડક્શન ફાઇલ ઓલરેડી આપણી પાસે બનાવેલી છે, તો એને ખોલી અને જોવા અને સાથે સાથે એની અંદર નવી લાઇન્સ ઉમેરવા માટે હું ડબલ ગ્રેટર ધેનની નિશાની આપીશ. અંદર થોડું ઘણું કંઈક ઉમેર્યા પછી હું Ctrl+D પાછું પ્રેસ કરીશ એટલે પાછી હું ઓરિજિનલ જગ્યા ઉપર આવી જઈશ. કેટ કમાન્ડના ઉપયોગથી ફાઇલોને જોડીએ. આપણે આ કામ ઓલરેડી કરી લીધું છે. કેટ ફાઇલ 1, ફાઇલ 2, ગ્રેટર ધેનની નિશાની અને ફાઇલ 3. ફાઇલ 1 અને 2 ઉપરયુક્ત કમાન્ડ દ્વારા ફાઇલ 3 તરીકે દર્શાવેલ નામની નવી ફાઇલ બનશે, જેમાં ફાઇલ 1 અને 2ની માહિતી અંદર ગોઠવાઈ ગઈ હશે. ફાઇલોને કાઢી નાખવા આગળ જેમ વાત કરી રિમૂવ કમાન્ડ, એના વધારાના કમાન્ડ્સ વિશે ચર્ચા કરીએ. RM કમાન્ડનો મતલબ થાય છે ડિલીટ અથવા તો રિમૂવ કરવી. અગાઉ જેમ કીધું એમ RM ઇન્ટ્રોડક્શન, તો શું કરશે? ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ જો ખાલી છે તો ડિલીટ કરી નાખશે, જો ખાલી નથી તો સંદેશો પ્રદર્શિત કરશે. RM ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3, તો આર્ગ્યુમેન્ટ ત્રણેય ફાઇલોને દૂર કરશે. RM સ્પેસ -i અને ફાઇલ નેમ. અહીંયા ફાઇલ અને ડિરેક્ટરી બેને અલગ ગણવાની રહેશે. ફાઇલ નેમ પરસ્પર સંવાદ સ્થિતિ ઇન્ટરેક્ટિવ મોડમાં ફાઇલોને કાઢે છે. ફાઇલ કાઢી નાખતા પહેલાં ઉપયોગકર્તાને ચકાસણી માટે પૂછવામાં આવશે.
બરાબર. એટલે ઉપયોગકર્તા પાસેથી પહેલાં તમારે ખરેખર ફાઇલ કાઢવી છે કે નહીં, યસ એન્ડ નો પૂછશે, પછી જ આગળ ફાઇલને કાઢી નાખવા માટેનું કામકાજ કરશે. RM સ્પેસ R, જે હમણાં જ આપણે વાત કરી હતી, ડિરેક્ટરી નેમ. ડિરેક્ટરીમાં સમાવિષ્ટ તમામ વિગતો સાથે સંપૂર્ણ ડિરેક્ટરીને કાઢી નાખવામાં આવે છે. -R આપવાથી સંપૂર્ણ ડિરેક્ટરી કાઢી નાખશે જો ખાલી નહીં હોય તો પણ. RM સ્પેસ -R અને સ્ટાર હાલની ડિરેક્ટરીમાં પડેલી તમામ વિગતો, ફાઇલ અથવા તો ડિરેક્ટરી જે કાંઈ પણ છે એ બધાને દૂર કરે છે. અહીંયા સ્ટારની નિશાનીને એ વાઇલ્ડ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર માટે લગભગ તમારી માટે આ સ્ટાર અથવા તો વાઇલ્ડ કાર્ડ નવું ન હોવું જોઈએ, કેમ કે જ્યારે પણ તમે કંઈ પણ સર્ચ કરો છો ત્યારે સર્ચમાં તમે આપણા કમ્પ્યુટરના ફોલ્ડર્સની અંદર તમે કોઈ પણ ફાઇલનું નામ સર્ચ કરવા માંગો છો જે એથી શરૂ થાય છે, તો તમે એ અને સ્ટાર આપ્યું અને સર્ચ આપ્યું તો એથી શરૂ થતી ગમે, સ્ટારનો મતલબ થાય છે ગમે તેટલા કેરેક્ટર અને ગમે તે કેરેક્ટર, બરાબર. એટલે સ્ટાર એટલે ફાઇલનું નામ શું છે નહીં વિચારે, ફાઇલ કેટલા અક્ષરની છે, ફાઇલનું નામ કે ડિરેક્ટરીનું નામ કેટલા અક્ષરનું છે એ બધું જ અવગણી અને બધી જ ફાઇલ અને બધી જ ડિરેક્ટરીને દૂર કરવાનું કામકાજ કરશે. RM-R અને F ઉપરના RM-R જેવું જ, પણ ફક્ત માત્ર એટલો છે કે રાઇટ પ્રોટેક્ટ, એટલે કે ફાઇલમાં લખવા કે ફાઇલને કાઢવા બાબતે સુરક્ષિત કેટલીક ફાઇલો પણ કાઢી નાખે. એટલે કે પ્રોટેક્ટ ફાઇલ હશે ને એ બધીને પણ એક સાથે જ કાઢી નાખશે. ખરેખર RM-R અને RS-RF વાઇલ્ડકાર્ડ સાથે જ્યારે તમે ઉપયોગમાં લ્યો છો ત્યારે ખરેખર એ કમાન્ડની ગંભીરતા, પરિણામ જે ગંભીર આવી શકે એના વિશે પણ સહેજ વિચારી લેવું જોઈએ કે તમે -R અને વાઇલ્ડકાર્ડ આપ્યો છે સ્ટાર, તો વાઇલ્ડકાર્ડનો મતલબ મેં તમને કીધું એમ ગમે તે હશે ફાઇલનું નામ કે ડિરેક્ટરીનું નામ, ગમે તેટલા કેરેક્ટર એના નામની અંદર હશે એ બધું જ અવગણી અને બધી ફાઇલો કાઢી નાખશે. નેક્સ્ટ ટોપિક ઇઝ મૂવિંગ અરાઉન્ડ ધ ફાઇલ સિસ્ટમ. અત્યાર સુધી આપણે ફાઇલને ડિરેક્ટરી કેવી રીતે બનાવી અથવા તો કાઢી કેવી રીતે નાખવી તેના વિશે શીખ્યા, તો હવે આપણે ફાઇલોની સિસ્ટમનો ભાગ સમાન કેટલીક વિગતો નિહાળીએ. LS કમાન્ડ, મેં તમને LS કમાન્ડનું પ્રેક્ટિકલ સમજાવી દીધું હતું કે જેટલી પણ ફાઇલ છે એનો કલર અને જેટલી પણ ડિરેક્ટરી છે એનો કલર આપણને જુદો જુદો ચોક્કસથી જોવા મળે છે. અહીંયા વ્હાઇટ કલરથી છે એ ફાઇલ છે અને બ્લુ કલરથી છે ડિરેક્ટરી દર્શાવે છે. હાઇડ ફાઇલ પણ આપણે બનાવી ચૂક્યા, કેટ >ઇન્ટ્રોડક્શન. અહીંયા ડોટ છે એ હાઇડ કરવાનું કામ કરે છે, એટલે કે છુપી ફાઇલ બનાવે છે. ડોટથી શરૂ થતી દરેક ફાઇલને છુપી ફાઇલ ગણવામાં આવે છે. એટલે જ્યારે હું જસ્ટ LS કમાન્ડ આપીશ ત્યારે હાઇડ કરેલી ફાઇલ મને જોવા મળશે નહીં. LS -L કમાન્ડ પણ મેં તમને શીખવાડ્યું, લિસ્ટ સો લાઇન વાઇઝ પ્રેક્ટિકલી જોયું. એમાં પણ આપણને હાઇડ કરેલી ફાઇલ દર્શાવશે નહીં. તો હાઇડ કરેલી ફાઇલ એટલે કે છુપી ફાઇલને ફરી ખોલી અને જોવા માટેનો કમાન્ડ છે LS -A. એનો મતલબ થાય છે ઓલ, બધી જ ફાઇલો દર્શાવશે. સાદી ફાઇલ હશે, છુપાયેલી ફાઇલ હશે, ડિરેક્ટરી હશે, દરેકનું આઉટપુટ આપણને આવી રીતે જોવા મળશે. હા, હાઇડ કરેલી ફાઇલની સામે ડોટની નિશાની જોવા મળશે. આપણે ઇન્ટ્રોડક્શન નામની બનાવી હતી, અહીંયા બતાવી છે એક્ઝામ્પલમાં. તો ઇન્ટ્રોડક્શનની આગળ ડોટ મૂક્યો છે, તો ઇન્ટ્રોડક્શન ફાઇલ છે, ડિરેક્ટરી નથી, પણ એની સામે વ્હાઇટ ડોટ બતાવ્યો છે એટલા માટે કે આ શું છે, તો કે છે કે એ જે છે એ હાઇડ કરેલી ફાઇલ દર્શાવે છે. LSના વધારાના કમાન્ડ LS ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં પડેલી ફાઇલોની યાદી રજૂ કરે છે. બરોબર, ધ્યાનથી આ વસ્તુ સમજજો. ઘણામાં ફાઇલ દેખાડશે, ઘણામાં ડિરેક્ટરી દેખાડશે. અહીંયા ફાઇલ કીધું છે LS ચોરસ કૌંસની અંદર SVICS અને ચોરસ કૌંસ પૂરો અને સ્ટાર એટલે વાઇલ્ડ કાર્ડ, એ મેં તમને સમજાવી દીધું છે. વાઇલ્ડ કાર્ડ એટલે કે પહેલો અક્ષર, અહીંયા જેટલા નામ લખ્યા છે એ ફાઇલોના નામના પ્રથમ અક્ષર જે ચોરસ કૌંસની અંદર આપેલા છે, Sથી શરૂ થતા, Vથી શરૂ થતા, Iથી શરૂ થતા, Cથી શરૂ થતા અને Sથી શરૂ થતી ગમે તેટલા અક્ષર અને ગમે તે અક્ષર વાળી ફાઇલોનું દરેકનું આખું લિસ્ટ આપણને દર્શાવશે.
ઇન શોર્ટ અહીંયા જે ચોરસ કૌંસની અંદર અક્ષરો આપ્યા છે એ દરેક પહેલા અક્ષર છે, એ સિવાય સેકન્ડ અક્ષર, થર્ડ અક્ષર, 4 અક્ષરની છે, 5 અક્ષરની છે, 6 અક્ષરની છે, એનાથી એને કોઈ જ મતલબ નથી. ફક્ત એટલો જ મતલબ છે કે ચોરસ કૌંસની અંદર આપેલા કેરેક્ટરથી શરૂ થતી હોય તેવી ફાઇલોનું લિસ્ટ દર્શાવશે. નેક્સ્ટ છે એલએસ સ્પેસ -n -s ચોરસ કૌંસ પૂરો. ચોરસ કૌંસની અંદર 5 - 7 અહીંયા માઇનસ નથી, 5 -7 ચોરસ કૌંસ પૂરો અને 2 પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ સ્ટાર વાઇલ્ડ કાર્ડ છે સેમ વે પ્રશ્નાર્થ ચિહ્ન પણ વાઇલ્ડ કાર્ડ છે, પણ એનો કંઈક મતલબ છે. પેલા સ્ટારના વાઇલ્ડ કાર્ડનો મતલબ શું છે? ગમે તે અને ગમે તેટલા, એટલે કે ગમે તે કેરેક્ટર, ગમે તેટલા કેરેક્ટર. પણ પ્રશ્નાર્થ ચિહ્નનો મતલબ એવું થાય છે કે એક. અહીંયા 2 પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ફક્ત 2. બરાબર. આગળ જોઈએ. જે એન છે, એન એટલે કોઈ એનથી અને એસની અહીંયા પ્રથમ અક્ષર આપ્યું છે. એન જે છે પ્રથમ અક્ષર એનથી અને એસની વચ્ચેનો હોવો જોઈએ. એન હોઈ શકે અને એસની વચ્ચેનો હોય, અને બીજો અક્ષર જે છે 5 થી 7ની વચ્ચેનો હોવો જોઈએ. જ્યારે ત્રીજો અને ચોથો અક્ષર કોઈ પણ માન્ય આસ્કી અક્ષર હોવો જોઈએ. એટલે આ જે કન્ડિશન છે એનથી શરૂ થતી, એસથી શરૂ થતી, એટલે કે 5 થી 7ની વચ્ચેની જેટલી કંઈ પણ સંખ્યાઓ છે એટલા દરેકના કેરેક્ટરવાળી ફાઇલોની ફાઇલોનું નામોનું લિસ્ટ અહીંયા દર્શાવશે. એટલે કે 4 અક્ષરવાળી તમામ ફાઇલોની યાદી રજૂ કરે છે. તે શરત સાથે કે ફાઇલના નામનો પ્રથમ અક્ષર એનથી અને એસની વચ્ચેનો હોવો જોઈએ. એનથી શરૂ થતો હોય, એસની વચ્ચેનો આવતો હોય એવા, અને બીજો અક્ષર 5 થી 7ની વચ્ચેનો હોવો જોઈએ. જ્યારે ત્રીજો અને ચોથો અક્ષર કોઈ પણ આસ્કી કેરેક્ટર હોઈ શકે. કન્ડિશનો છે થિયરીમાં યાદ રાખવાનું. એલએસ સ્પેસ -r ઊંધા ક્રમમાં રિવર્સ ફોર્મેટ. આરનો મતલબ થાય છે લિસ્ટ શો ઇન અ રિવર્સ ફોર્મેટ. ઊંધા ક્રમમાં જેમ આલ્ફાબેટિક હોય તો ABCD થી દર્શાવે છે એમ અહીંયા Z થી દર્શાવવાનું શરૂ કરશે. એલએસ સ્પેસ -t એનો મતલબ થાય છે સુધારો કર્યાના સમયને, એટલે કે ટાઈમને આધારિત ફાઇલોની યાદી દર્શાવશે. લાસ્ટ અપડેટ જે કરેલી હોય એ સમય આધારિત ફાઇલોની યાદી રજૂ કરશે. એલએસ સ્પેસ -F ફાઇલોની યાદી દર્શાવો અને તમામ એક્ઝિક્યુટેબલ ફાઇલોને સ્ટાર વડે અને ડિરેક્ટરીને સ્લેશ ચિહ્ન વડે નિશાની કરો. એટલે લિસ્ટને એની ફોર્મેટ વાઇઝ દર્શાવશે. જો ફાઇલ હશે, એક્ઝિક્યુટેબલ ફાઇલ હશે, આપણે આગળ ટોપિક ભણવાનો બાકી છે, એક્ઝિક્યુટેબલની ફાઇલ આખી તમને અલગથી દેખાડશે. એનો કલર બદલાઈ જાય છે. આપણે એને કેવી રીતે બનાવી શકીએ એ નેક્સ્ટ ટોપિકમાં છે. અત્યારે ફક્ત એટલું સમજો કે જો એક્ઝિક્યુટેબલ ફાઇલો છે તો એને સ્ટાર વડે, અને એક્ઝિક્યુટેબલ ડાયરેક્ટરી છે તો એને સ્લેશ વડે અહીંયા દર્શાવવામાં આવશે. એલએસ સ્પેસ -l લિસ્ટ શો લાઇન વાઇઝ. એક લીટી પર એક ફાઇલ એ રીતે અહીંયા યાદી દર્શાવશે. જે મેં તમને પ્રેક્ટિકલી બતાવ્યું હતું કે એમાં પહેલો કેરેક્ટર ખાલી હોય એનો મતલબ એ ફાઇલ છે. પહેલા કેરેક્ટરની જગ્યાએ D લખેલો હોય તો એનો મતલબ છે ડિરેક્ટરી છે. અને એની અંદર હતું RWX રીડ, રાઇટ અને એક્ઝિક્યુટેબલની મંજૂરી. હવે અહીંયા તમને વાઇલ્ડ કાર્ડ અને પ્રશ્નાર્થ ચિહ્નને બરોબર સમજાવ્યા છે. એને જોઈ લઈએ. સ્ટારનો મતલબ ગમે તેટલી સંખ્યામાં ગમે તે અક્ષર. પ્રશ્નાર્થ ચિહ્નનો મતલબ છે કોઈ પણ માત્ર એક અક્ષર. ચોરસ કૌંસની અંદર ABCનો મતલબ થાય છે કે A, B અને Cને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ અક્ષર અહીંયા મૂકી શકીએ. એક અક્ષર એટલે કે પહેલો અક્ષર હશે એ જ હોવો જોઈએ, B જ હોવો જોઈએ, અથવા તો C જ હોવો જોઈએ. અહીંયા આપણે XYZ કોઈ પણ કેરેક્ટર લઈ શકીએ છીએ. ઉદ્ગાર ચિહ્નનો મતલબ કમ્પ્યુટરની ભાષામાં ના થાય છે, નો. એટલે આનો મતલબ એવો થાય છે કે ચોરસ કૌંસની અંદર ના ABC ચોરસ કૌંસ પૂરો, એટલે કે જેનો પહેલો કેરેક્ટર ABC ન હોય તેવો.
પહેલામાં જેમ અહીંયા કહી દીધું કે પહેલો કેરેક્ટર ABC હોવો જોઈએ, તો અહીંયા એવું કીધું છે નોટ, ન હોવો જોઈએ. P-S Pથી શરૂ થઈ અને S સુધી આવતા વચ્ચેના જેટલા કેરેક્ટર છે એ બધાયનો ઉપયોગ. સેમ વે નોટ P-S P અને S Pથી શરૂ થઈ અને S સિવાયના બધા જ કેરેક્ટરને અહીંયા ગણવામાં આવશે. વાત કરીએ ફાઇલો અને ડિરેક્ટરીઓને કાર્યક્ષમ ઉપયોગ. એની માટેના 3 કમાન્ડ છે. કોપી અને મૂવ કમાન્ડ. ફાઇલોની નકલ કરીએ. CP કોપી કમાન્ડથી એક ફાઇલ જે બનેલી હોય એને બીજી ફાઇલમાં, એટલે કોઈ નવું નામ આપીને આપણે એની એક ફાઇલની માહિતી બીજી કોઈ નવી ફાઇલમાં પહોંચાડી શકીએ છીએ. અહીંયા કમાન્ડ આપ્યો છે CP ઇન્ટ્રોડક્શન અને સ્પેસ ન્યૂ અંડરસ્કોર ઇન્ટ્રોડક્શન. એટલે કે CP કમાન્ડ ઇન્ટ્રોડક્શન ફાઇલની અંદર જો 4 કે 5 લાઇન હતી એ બધી ન્યૂ ઇન્ટ્રોડક્શનમાં પહોંચાડી દીધી. એક કરતાં વધુ ફાઇલોને કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં નકલ કરવા માટે CP કમાન્ડનો ઉપયોગ થાય છે. આનો આપણે ઉપયોગ ઓલરેડી કર્યો છે. CP કોપી ફાઇલ 1, ફાઇલ 2, માય dir. ફાઇલ 1 છે એક સાથે 2 આર્ગ્યુમેન્ટ આપી, એટલે કે મેં એક સાથે ફાઇલ 1 અને ફાઇલ 2ની કોપી માય ડિરેક્ટરીની અંદર મૂકી દીધી. CP કમાન્ડના વધારાના કમાન્ડ શીખીએ. CP સ્પેસ /vol /example/tutorial/science.txt. અહીંયા science.txt ફાઇલને હાલની ડિરેક્ટરીમાં નકલ કરે છે. છેલ્લે ટપકું હાલની ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. અહીંયા જે છેલ્લો ડોટ આપ્યો છે એ હાલની ડિરેક્ટરીમાં સાયન્સની ફાઇલની ડિરેક્ટરીની આખી કોપી કરી દીધી. સિમ્પલ. અહીંયા આપણે એવું વિચારે કે cp/home/સુરેન્દ્રનગર/ અને એની અંદર સુરેન્દ્રનગર ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ હોઈ શકે. વાત કરીએ CP CHAP01 સ્પેસ PROGS/unit1. તો અહીંયા કહે છે કે ચેપ્ટર 01 નામની ફાઇલની પ્રોગ્રેસ નામની ડિરેક્ટરીમાં યુનિટ 1 નામની ફાઇલ તરીકે નકલ કરશે. એટલે નવી ફાઇલ સાથે આની કોપી તો બને જ છે ચેપ્ટર 1ની, પણ મેં એને નવા નામથી પ્રોગ્રેસ નામની ડિરેક્ટરીની અંદર યુનિટ 1 નામની ફાઇલ તરીકે ગોઠવી દીધી. અહીંયા કન્ડિશન એ છે કે યુનિટ 1 નામની અહીંયા પ્રોગ્રેસની અંદર કોઈ બનાવેલી ફાઇલ ન હોવી જોઈએ, નહીં તો પાછું એ તમને એ વખતે એરર દર્શાવશે કે યુનિટ 1 નામની ઓલરેડી ફાઇલ તમે બનાવેલી છે. વાત કરીએ ચેપ્ટર 01 પ્રોગ્રેસ. ચેપ્ટર 01 નામની ફાઇલની પ્રોગ્રેસ ડિરેક્ટરીમાં એ જ નામે નકલ કરશે. એટલે અહીંયા આપણે શું કર્યું, પ્રોગ્રેસ નામની ડિરેક્ટરીની અંદર યુનિટ 1 નામમાં નવી બનાવી, ચેપ્ટર 1ની કોપી યુનિટ 1 તરીકે કરી. પણ ખાલી આટલું જ લખું છું તો એનો મતલબ એવો થાય છે કે CP કમાન્ડને ખાસ યાદ રાખવા માટે બહુ એક શોર્ટકટ બતાવી દઉં. જેની કોપી કરવી છે તે, જેમાં કોપી કરવી છે તે, બરાબર. એટલે કે ચેપ્ટર 01ની પ્રોગ્રેસ નામની ડિરેક્ટરીમાં ડાયરેક્ટ ચેપ્ટર 01 તરીકે જ કોપી થઈ જશે, કે પ્રોગ્રેસ નામની ડિરેક્ટરી છે. જો અહીંયા હું બીજું કાંઈ પણ નામ લખીશ તો એ સીધી ફાઇલ તરીકે પણ બનાવી શકીએ છીએ. CP -r પ્રોગ્રેસ નામની ડિરેક્ટરી ન્યૂ ગ્રુપ્સ. પ્રોગ્રેસ ડિરેક્ટરીમાં પડેલ તમામ વિગતો સાથે આખી ડિરેક્ટરીની નકલ કરવામાં આવશે અને ન્યૂ પ્રોગ્રેસ નામની ડિરેક્ટરી તરીકે સંગ્રહ કરશે. એટલે આખી ડિરેક્ટરીની કોપી કરી લીધી. પ્રોગ્રેસ નામની ડિરેક્ટરીની આખી એટલે એની અંદર 5 ફાઇલ છે, 4 ફાઇલ છે, એના સહિતની કોપી મેં ન્યૂ પ્રોગ્રેસ નામની એક નવી ડિરેક્ટરી બનાવી અને એની અંદર કોપી કરી લીધી. ફાઇલનું નામ બદલીએ. ફાઇલનું નામ બદલવું એ અથવા અન્ય લઈ જવી, એટલે કે મૂવ કરવી. આપણે ફાઇલને મૂવ કરીએ. MV ઇન્ટ્રોડક્શન સ્પેસ introduction.txt. આ કમાન્ડ ફાઇલને નવા નામ સાથે તે જ જગ્યાએ સંગ્રહશે. આમ ફાઇલનું નામ બદલતી વખતે કોઈ જગ્યા વપરાશે નહીં, ફક્ત આ નવા નામથી મુકાઈ ગઈ. MV ફાઇલ 1, ફાઇલ 2, MY માય ડિરેક્ટરી.
ફાઇલ 1 અને ફાઇલ 2 નામની ફાઇલને માય ડિરેક્ટરી નામની ડિરેક્ટરીમાં લઈ જશે, એટલે કે મૂવ કરી દેશે. એમવી મૂવ મેથમેટિક્સ, મેથ નામની કોઈ હતી એનું નામ મેં બદલ્યું, એટલે કે મૂવ મેથ છે, મૂવ શેમાં થઈ તો કે મેથેમેટિક્સમાં. સીપી કમાન્ડની જેમ જ શોર્ટકટ યાદ રાખવાનું. જે જૂની છે અહીંયા છે, જે નવું છે અહીંયા છે, ઇટ મીન્સ જેનું નામ બદલવું છે હયાત છે એ અહીંયા ફર્સ્ટમાં રહેશે. સેકન્ડમાં શું રહેશે, જે નવું નામ આપવાનું છે અથવા તો જે હયાત નથી અને તમે નવી બનાવો છો